રાહુલ ગાંધીનું મોડાસા પ્રવાસ દરમિયાન પ્રાંતિજમાં 2 મિનિટનું રોકાણ. કોંગ્રેસ કાર્યકરો દ્વારા ભવ્ય સ્વાગત. કાર્યકરોએ પુષ્પગુચ્છ અને ફૂલહાર અર્પણ કર્યા. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 2 દિવસના ગુજરાત પ્રવાસે છે. તેઓ બુધવારે સવારે અમદાવાદથી અરવલ્લી જિલ્લાના મોડાસા તરફ જતા હતા. આ દરમિયાન તેમણે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ 3 રસ્તા પર 2 મિનિટનું રોકાણ કર્યું હતું. પ્રાંતિજ તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકરોએ રાહુલ ગાંધીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. તાલુકા પ્રમુખ રામસિંહ પરમાર, શહેર પ્રમુખ સંજયભાઈ પટેલ અને સંગઠન મહામંત્રી જીલ પટેલની આગેવાનીમાં કાર્યકરોએ પુષ્પગુચ્છ અને ફૂલહાર અર્પણ કર્યા હતા. રેખાબેન સોલંકી સહિતના કાર્યકરોએ સૂત્રોચ્ચાર સાથે તેમનું અભિવાદન કર્યું હતું. રાહુલ ગાંધી ગઈકાલથી ગુજરાતની મુલાકાતે છે. તેમનો કાફલો અમદાવાદથી મોડાસા તરફ બાય રોડ મારફતે આગળ વધ્યો હતો. જીલ રાવલ, ZSTV, પ્રાંતિજ.